વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક સ્ટોરીને અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, શેરીમાં રહેતા બાળકો દરરોજ ઝઘડતા હતા. તો અહીંયા જુઓ સૌથી પહેલા આપણે જોઈશું કે વાક્ય કેવું છે. તો આ વાક્યમાં જુઓ મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે કે ઝઘડતા હતા. એટલા માટે આ વાક્ય કેવું છે, કાળનું વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ નથી. તો આપણને ખબર પડી ગઈ કે કાળનું વાક્ય છે. તો હવે આપણે જોઈએ કે કયા કાળનું વાક્ય છે. તો અહીંયા જુઓ ઝઘડતા હતા એવું આપેલું છે એટલે સૌથી પહેલાં તો તમને એમ લાગશે કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, પરંતુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય નથી. કેમ? જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોત તો એમ આપેલું હોત કે ઝઘડ્યા હતા, એટલે કે ક્રિયાપદને યા, ઈ, ઓ, યુ એવું કંઈ લાગીને આવેલું હોત અથવા તો એવો ઉચ્ચાર આવતો હોત. પરંતુ અહીંયા શું આપેલું છે, ઝઘડતા હતા. એટલે કે જે આ ઝઘડવાની ક્રિયા થાય છે તે નિયમિત રીતે ભૂતકાળમાં થતી હતી. એટલા માટે આ વાક્યને આપણે શેમાં ગણીશું? આદત કહેવાય. કારણ કે નિયમિત કોઈ ઘટના બનતી હોય તો શું કહેવાય? આદત કહેવામાં આવે છે. તો આ વાક્ય કેવું છે? ભૂતકાળની કોઈ આદત દર્શાવે છે. અને આદત દર્શાવતું હોય તો એટલા માટે આપણે શેનાથી બનાવીશું? યુઝ ટુનું. પરંતુ જુઓ આ વાક્યમાં દરરોજ ઝઘડતા હતા એમ નથી આપેલું કે જ્યારે બાળકો નાના હતા ત્યારે દરરોજ ઝઘડતા હતા અથવા તો ભૂતકાળમાં ઝઘડતા હતા. તો આપણને ખબર પડે કે બાળકોની આ આદત હતી જે ભૂતકાળમાં થતી હતી પરંતુ હવે સુધરી ગઈ છે. પરંતુ આ વાક્યમાં એવા કોઈ શબ્દો આપેલા નથી કે જે આ આદત છે ને એ સુધરી ગઈ છે. એટલા માટે આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. તો તમારે યાદ રાખવાનું, જ્યારે તા લાગીને આવેલું હોય અને તેની સાથે હતા, છે, છું એવું કંઈ આપેલું હોય તો એ શું હશે? આદત હશે. અને આદત બે પ્રકારની હોય, એક સુધરી જાય અને એક ન સુધરે. તો જ્યારે પણ આપણે વાક્યમાં નક્કી ન કરી શકીએ કે આદત સુધરતી નથી તો એટલા માટે તે વાક્યને આપણે હંમેશા શેમાં બનાવીશું? જો ભૂતકાળનું હોય તો આપણે શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં બનાવીશું. તો આ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં બનાવીશું. તો ચાલો બનાવીએ. તો આપણને ખબર પડી કે આપણે આ વાક્યને સાદા ભૂતકાળમાં બનાવીશું. તો સાદા ભૂતકાળમાં સૌથી પહેલાં આપણે શું મૂકવાનું? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. કોઈ પણ વાક્ય કેવી રીતે બને? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો સૌથી પહેલાં વાક્યમાં જુઓ સબ્જેક્ટ કોણ આપેલું છે. તો સબ્જેક્ટ શોધવા માટે ઝઘડતા હતા. ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો? કોણ ઝઘડતા હતા? તો બાળકો. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? બાળકો. બાળકોને અંગ્રેજીમાં શું કહેવાય? ચિલ્ડ્રન. ત્યારબાદ જુઓ બાળકો વિશે વધારાની માહિતી આપેલી છે. કેવા બાળકો? તો કે શેરીમાં રહેતા. અહીંયા રહેતા હતા એવું નથી આપેલું, પરંતુ બાળકો વિશે વધારાની માહિતી આપેલી છે કે શેરીમાં રહેતા બાળકો. એટલા માટે આપણે રહેવું, રહેવું માટે શું ક્રિયાપદ વપરાય, પરંતુ અહીંયા ક્રિયાપદ નહીં, ક્રિયાપદને એક આપણે નામ તરીકે ઉપયોગ કરીશું અને આ એક વિશેષણ તરીકે ઉપયોગ થયેલું છે. કારણ કે બાળકો વિશે વધારાની માહિતી આપે છે એટલા માટે. શેરીમાં રહેતા એટલે કે લિવિંગ ઇન અ સ્ટ્રીટ. શેરી એટલે શું થાય? સ્ટ્રીટ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને સબ્જેક્ટ વિશે વધારાની જે માહિતી હતી એ પણ મૂકી દીધી. તો હવે આપણે શું મૂકીશું? વર્બ. તો અહીંયા વર્બ શું આપેલું છે? ઝઘડવું. ઝઘડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? ફાઇટ. પરંતુ આપણે ફાઇટનું કયું રૂપ મૂકીશું? બીજું, V2. તો શું થશે? ફોટ. તો અહીંયા આપણે ફોટ ક્રિયાપદ મૂક્યું ને ત્યારબાદ શું વધ્યું? દરરોજ. તો દરરોજ માટે આપણે શું મૂકીશું? ડેઇલી અથવા તો એવરી ડે. તો અહીંયા આપણે ડેઇલી મૂકીશું. તો કદાચ તમે એવું શીખ્યા હશો કે દરરોજ એટલે કે ડેઇલી, એવરીડે જેવા શબ્દો આવે તો હંમેશા તે વાક્યને આપણે શેમાં બનાવવાનો? તો તે વાક્યને આપણે શેમાં બનાવવાના? તો તે વાક્યને આપણે હંમેશા સાદા વર્તમાન કાળમાં બનાવવાના. પરંતુ તમે જો આ નિયમનો ઉપયોગ કરશો ને તો અહીંયા વાક્ય ખોટું પડશે એવી રીતના. કારણ કે જુઓ અહીંયા દરરોજ શબ્દ આપેલું છે તેમ છતાં વાક્ય શેમાં બને છે? સાદા ભૂતકાળમાં. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ એક દિવસ એક સમજદાર વડીલ આવ્યા. તો જુઓ આવ્યા મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે કે વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે અને ક્રિયાપદને શું આવેલું છે? યા લાગીને આવેલું છે. એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. તો આપણે આ વાક્યને સાદા ભૂતકાળમાં બનાવીશું અને વિધાન વાક્ય છે તો આપણે SVO પ્રમાણે બનાવીશું, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પ્રમાણે. તો સબ્જેક્ટ કોણ છે? આવ્યા. કોણ છે જે આવે છે? એક સમજદાર વડીલ. તો અહીંયા આપણને સબ્જેક્ટ તરીકે વડીલ મળે છે, પરંતુ વડીલ વિશે વધારાની માહિતી મળે છે. તો સૌથી પહેલાં આપણે આ જે વાક્ય વિશે વધારાની માહિતી છે એ મૂકીશું. એક દિવસ એટલે કે વન ડે. અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું એક સમજદાર વડીલ. તો અહીંયા જો આપણે શું મૂક્યું? અ વાઇઝ એલ્ડર. એક માટે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કર્યો. સમજદાર એટલે કે વાઇઝ અને વડીલ એટલે કે એલ્ડર. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. તો જુઓ આવ્યા. આવ્યા એટલે કે કેમ? તો કે એક સમજદાર વડીલ આવ્યા. એક દિવસ એક સમજદાર વડીલ આવ્યા. તો આવી રીતના વાક્ય બનશે. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તેણે એટલે કે તે વડીલે તેમને દરેક બાળકને એક લાકડી આપી અને કહ્યું તેને તોડી નાખો. તો જુઓ આ એક જ વાક્યમાં ટોટલ 3 વાક્યો આપેલા છે. એક અહીંયા સુધી વાક્ય બનશે,
તેમણે દરેક બાળકને એક લાકડી આપી અને કહ્યું, તેમણે કહ્યું, તો બીજું વાક્ય આ બનશે, તેને તોડી નાખો, આ ત્રીજું વાક્ય બનશે. તો આપણે સૌથી પહેલા આ વાક્યને બનાવીશું. તો જુઓ વાક્ય કેવું છે, આપી એટલે કે આપવું, ક્રિયાપદ આપેલું છે, મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે કે કાળનું વાક્ય છે. અને અહીંયા જો ક્રિયાપદને ઈ એવો ઉચ્ચાર આવે છે એટલા માટે આ વાક્ય કેવું છે, એટલા માટે આ વાક્ય કયા કાળનું છે, સાદા ભૂતકાળનું, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. તો સૌથી પહેલા આપણે વાક્યને બનાવીશું અને વિધાન વાક્ય છે એટલે કેવી રીતે બનશે, SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણે. તો વાક્યમાં આપણો સબ્જેક્ટ કોણ છે, આપે છે. કોણ છે જે આપે છે, તેણે એટલે કે તેમને એટલે કે તે વડીલ. તો વડીલ એક જ વ્યક્તિ છે એટલા માટે આપણે હી મૂકીશું. આપી એટલે શું થાય, ગેવ, એટલે આપણે અહીંયા ગેવ મૂકીશું કારણ કે ભૂતકાળનું બીજું રૂપ મૂકવાનું છે એટલા માટે. ત્યારબાદ શું મૂકીશું, એક લાકડી એટલે કે અ સ્ટીક. કોને આપી, તો દરેક બાળકને. તો વાક્ય કેવી રીતે બનાવવા, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. અથવા તો નાનું વાક્ય હોય તો તમે સબ્જેક્ટ મૂકો અને ત્યારબાદ તમે પાછળથી વાક્ય બનાવો તો પણ બનશે. તો અહીંયા જો આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકો, ત્યારબાદ પાછળથી બનાવવાની શરૂઆત કરી. આપી માટે આપણે ગેવ મૂક્યું, એક લાકડી, અ સ્ટીક, કોને, તો કે દરેક બાળકને. તો આપણે અહીંયા ટુ મૂકીશું અને ઈચ ચાઇલ્ડ, દરેક બાળકને એટલે એક એક કરીને આપ્યું હોય એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું, ઈચ. ઈચનો ઉપયોગ ત્યારે થાય જ્યારે એક એક કરીને આપે ત્યારે, અને એક સામટી આપી દે તો આપણે શું મૂકીશું, એવરી ચાઇલ્ડ. તો અહીંયા જો આપણું એક વાક્ય બની ગયું, હી ગેવ અ સ્ટીક ટુ હિઝ ચાઇલ્ડ. અને તો આને માટે આપણે એન્ડ મૂકીશું, કહ્યું, એટલા માટે આપણે શું મૂકીશું, શેડ, કારણ કે સબ્જેક્ટ કોણ થશે, હી, અને એન્ડ આવે તો આવી રીતના પણ આપણે વાક્ય બનાવી શકીએ. સીધું આપણે શું મૂકી દેવાનું, ક્રિયાપદ. ત્યારબાદ જુઓ વાક્ય કેવું છે, તેને તોડી નાખો એટલે કે કમાન્ડ આપે છે એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત શેનાથી થાય, ક્રિયાપદની. તો આપણે બ્રેક સૌથી પહેલાં મૂકીશું, તોડવું એટલે શું થાય, બ્રેક થાય. અને તેને એટલે કે ઈટ, બ્રેક ઈટ. તો આવી રીતના આપણું વાક્ય બનશે. બીજું તો અહીંયા જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું, હી ગેવ અ સ્ટીક ટુ ઈચ ચાઇલ્ડ એન્ડ સેડ, અને કહ્યું, બ્રેક ઈટ, આને તોડી નાખો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, બાળકોએ સરળતાથી લાકડીઓ તોડી નાખી. તો જુઓ વાક્ય કેવું છે, તોડી નાખી, એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. મુખ્ય ક્રિયાપદ આપેલું હોય અને સબ્જેક્ટ કામ કરતો હોય તો એને આપણે કાળનું વાક્ય કહીશું. તો આ કાળનું વાક્ય છે અને કાળનું વાક્ય છે તો કયો કાળ છે, તો અહીંયા જુઓ, તોડી નાખી, એટલે કે ઈનો ઉચ્ચાર આવે છે અને તેની સાથે છે, છું, છો, અથવા તો હતું, હતા, હતી, અથવા તો હશે, થશે, બનશે, એવું કંઈ પણ આપેલું નથી. જો એવું આપેલું હોત તો આપણે પૂર્ણકાળનું વાક્ય ગણીત, પરંતુ એવું આપેલું નથી એટલા માટે આપણે આ વાક્યને કયા કાળનું વાક્ય ગણીશું, સાદા ભૂતકાળનું. તો આ વાક્ય કેવું છે, સાદા ભૂતકાળનું. અને સાદા ભૂતકાળનું વાક્ય હોય એટલે ક્રિયાપદના બીજા રૂપનો ઉપયોગ થાય, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, સબ્જેક્ટ, કારણ કે વિધાન વાક્ય છે તો કેવી રીતે બનશે, SVO. SVO એટલે શું થાય, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. તો જુઓ સબ્જેક્ટ કોણ છે, તોડી નાખી. તો સબ્જેક્ટ શોધવા માટે આપણે ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો, તોડી નાખી. કોણ છે જે તોડી નાખે છે, તો બાળકો. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, બાળકો. પરંતુ કયા બાળકો, તો આ સ્ટોરીમાં જે બાળકોની વાત થાય છે તે જ બાળકો. એટલા માટે આપણે શું મૂકીશું, ધ ચિલ્ડ્રન. તો ધ નિશ્ચિતતા દર્શાવવા માટે આવે છે તો આપણે શું મૂકીશું, ધ ચિલ્ડ્રન. અને અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ આપણે શું મૂકીશું, પાછળથી શરૂઆત કરીશું. અથવા તો મેં તમને સૂત્ર આપ્યું એ રીતે પણ બનાવી શકો છો. તો આપણે પાછળથી શરૂઆત કરીશું કારણ કે નાનું વાક્ય છે એટલા માટે. તોડી નાખી, તો એના માટે આપણે શું મૂકીશું, બ્રેક. બ્રેક એટલે તોડવું થાય, પરંતુ અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવશે, બીજું, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. તો અહીંયા આપણે શું મૂકીશું, બ્રોક મૂકીશું. શું તોડી નાખ્યું, તો કે લાકડીઓ. તો તમે શું વડે પ્રશ્ન પૂછીને પણ મૂકી શકો છો અથવા તો પાછળથી શરૂઆત કરો તો પણ ચાલે. લાકડીઓ એટલે કે ધ સ્ટિક્સ, કારણ કે કઈ લાકડીઓ, તો એ આપી હતી તે જ. એટલા માટે આપણે ધ આર્ટિકલ મૂકીશું અને લાકડીઓ એટલા માટે આપણે એસ લગાડીશું, બહુવચનમાં છે એટલા માટે. ધ ચિલ્ડ્રન બ્રોક ધ સ્ટિક્સ, કેવી રીતે, સરળતાથી. તો આપણે અહીંયા શું મૂકીશું, ઇઝીલી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. જુઓ, ધ ચિલ્ડ્રન બ્રોક ધ સ્ટિક્સ ઇઝીલી. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, પછી તેણે બધી લાકડીઓ એકસાથે બાંધી અને કહ્યું, હવે તોડી નાખો. તો જુઓ આ વાક્યમાં પણ ટોટલ 3 વાક્યો છે. તો સૌથી પહેલું અહીંયા, ત્યારબાદ આનેથી જોડાયેલું છે એટલે કે બીજું વાક્ય આ થશે અને ત્રીજું વાક્ય આ થશે. તો આ વાક્યને શું કહેવાય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય, કારણ કે એકે વાક્ય એકબીજા ઉપર આધાર રાખતું નથી. જો આધાર રાખતું હોય તો શું થાય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જાય, જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. સૌથી પહેલાં જો આપણે જોઈશું કે વાક્ય કેવું છે, તેણે બધી લાકડીઓ એકસાથે બાંધી. તો અહીંયા જુઓ મુખ્ય ક્રિયાપદ આપેલું છે, બાંધવું, એટલા માટે કાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ ઈનો ઉચ્ચાર આવે છે એટલા માટે કયા કાળનું વાક્ય થાય, સાદા ભૂતકાળનું. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું, પરંતુ જોયો અહીંયા પછી એટલે કે આખા વાક્ય વિશે વધારાની માહિતી આપી છે. તો પછીનું અંગ્રેજી આપણે ધેન અહીંયા સૌથી પહેલાં મૂકીશું. ત્યારબાદ તેણે એટલે કે હી, અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. તો એકસાથે બાંધી, કોણ છે જે બાંધે છે, તે, એટલે કે હી મૂકીશું કારણ કે એક જ વ્યક્તિ છે. અને બાંધવું, બાંધવુંનું અંગ્રેજી શું થાય, ટાઈ, પરંતુ અહીંયા આપણે બીજું રૂપ મૂકીશું એટલે ટાઈડ મૂકીશું.
શું બાંધ્યું? બધી લાકડીઓ એટલે કે ઓલ ધ સ્ટિક્સ. કેવી રીતે? એકસાથે એટલે કે ટુગેધર. તો વાક્ય કેવી રીતે બનાવવું એ આપણે ઓલરેડી શીખી ગયા છીએ. સૂત્ર મેં તમને શીખવાડ્યું જ છે. અથવા તો તમે પાછળથી શરૂઆત કરો તો પણ વાક્ય બનશે. જો નાનું વાક્ય હોય તો પાછળથી શરૂઆત કરવાનું, અને નાનું વાક્ય ન હોય અને ન બનતું હોય તો આપણે સૂત્ર પ્રમાણે બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકવાનો, ત્યારબાદ વર્બ મૂકવાનો, ત્યારબાદ શું વડે પ્રશ્ન પૂછવાનો, ત્યારબાદ કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો એવી રીતે આખું સૂત્ર હતું જે મેં ઓલરેડી તમને આગળના વિડીયોમાં જણાવી દીધેલું છે. જો હજી તમને તે ન ખબર હોય તો સૌથી પહેલાં એ શીખી લો, અને ત્યારબાદ તમે આ વિડીયો જુઓ, એટલા માટે તમને એકદમ સરળ રીતે સમજાશે. તો અહીંયા જો આપણું પહેલું વાક્ય બની ગયું, ધેન હી ટાઈડ ઓલ ધ સ્ટિક્સ ટુગેધર. અને માટે આપણે શું મૂકીશું? એન્ડ મૂકીશું. કયું માટે આપણે શું મૂકીશું? શેડ. શા માટે શેડ મૂકીશું? કારણ કે સબ્જેક્ટ કોણ છે? હી. અને જ્યારે એન્ડ આવે ત્યારે આપણે ડાયરેક્ટ વર્બથી પણ શરૂઆત કરી શકીશું. તો એટલા માટે આપણે ડાયરેક્ટ શેડ જ મૂકીશું, અહીંયા સબ્જેક્ટ નહીં મૂકે. શું કહ્યું? હવે તોડી નાખો. અને જો આ વાક્ય કેવું છે, તો આ એક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, કારણ કે અહીંયા જો એક કમાન્ડ આપવામાં આવે છે, આજ્ઞા આપવામાં આવે છે, એટલે કેવું વાક્ય છે? ઇમ્પેરેટિવ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શેનાથી શરૂઆત થાય? સીધું ક્રિયાપદથી. તોડી નાખવું એટલે શું થાય? બ્રેક થાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? બ્રેક. અને તેને એટલે કે બ્રેક ઇટ. અને હવે એટલે કે આપણે નાવ મૂકીશું. બ્રેક ઇટ નાવ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જો આખું વાક્ય રેડી થઈ ગયું. Then he tied all the sticks together and said, break it now. અને ત્યારબાદ આપણે અહીંયા જો આગળનું વાક્ય બનાવીશું તો જુઓ, બાળકો તેને તોડી શક્યા નહીં. તો અહીંયા જુઓ, શકવું એટલે કે કામ કરી શકે છે, ઓર્થ નીકળે છે એટલે કે કેનનો ઉપયોગ થશે. પરંતુ જુઓ, તોડી શક્યા નહીં એટલે કે ભૂતકાળની વાત થાય છે. તો એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? કુડનો ઉપયોગ કરીશું. કારણ કે કુડનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટ કોઈ કામ કરી ન શક્યો. એટલા માટે આપણે કુડનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈશું કે સબ્જેક્ટ કોણ છે? તોડી શક્યા નહીં. કોણ છે જે તોડી ન શક્યું? તો બાળકો. તો એના માટે આપણે અહીંયા ધ ચિલ્ડ્રન મૂકીશું, કારણ કે નિશ્ચિત છે એટલા માટે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. પરંતુ ક્રિયાપદ પહેલાં આપણે કુડનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા આ વાક્ય કેવું છે? કુડવાળું વાક્ય છે. કુડ કેવી રીતે આવે? તો કુડના વિડીયોમાં તમે જોઈ લો, કારણ કે કુડનું ગુજરાતી શું થાય? સબ્જેક્ટ કોઈ કામ કરી શક્યો નહીં. એના માટે આપણે કુડનો ઉપયોગ કરીશું. તો ત્યારબાદ આપણે ક્રિયાપદ પણ મૂકીશું. તો કુડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો તોડવું માટે આપણે શું મૂકી શકીએ? બ્રેક. તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? તોડવું. તો તોડવુંનું અંગ્રેજી શું થાય? બ્રેક. તો અહીંયા આપણે મૂળ રૂપ બ્રેક જ મૂકીશું. ધ ચિલ્ડ્રન કુડ નોટ બ્રેક તેને એટલે કે ઈટ. અને તેને એટલા માટે આપણે અહીંયા ઈટ મૂકીશું, કારણ કે લાકડીઓ કેવી વસ્તુ થાય? નિર્જીવ. તો નિર્જીવ માટે આપણે ઈટ મૂકી શકીએ. ધ ચિલ્ડ્રન કુડ નોટ બ્રેક ઈટ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, વડીલે સમજાવ્યું કે એકતામાં તાકાત છે. તો અહીંયા જુઓ, બે વાક્ય આપેલા છે, અને આપણે એમ પણ કહી શકીએ કે બે ગૌણ વાક્ય આપ્યા છે. એક અહીંયા અને બીજું આ. તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું, કારણ કે બંને એકબીજા ઉપર આધાર રાખતા નથી. તો સૌથી પહેલાં આપણે શું લખીશું? સમજાવ્યું. કેવું વાક્ય છે? કાળનું. અને અહીંયા જુઓ, યુ લાગીને આવેલું છે એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય. અને સબ્જેક્ટ કોણ છે? વડીલ. કારણ કે સમજાવ્યું. કોણ છે જે સમજાવે છે? વડીલ. તો આપણે શું મૂકીશું? ધ એલ્ડર. શા માટે? કારણ કે કયા વડીલ જે આ સ્ટોરીમાં વાત થાય છે તે જ વડીલ. એટલા માટે આપણે ધ એલ્ડર મૂકીશું. ધ એલ્ડર સમજાવ્યું માટે આપણે એક્સપ્લેનનો ઉપયોગ કરીશું. અન્ડરસ્ટેન્ડનો પણ ઉપયોગ થાય, પરંતુ આપણે શું? એક્સપ્લેન એટલે કે સમજાવ્યું ડિટેલમાં. એટલા માટે આપણે એક્સપ્લેનનો ઉપયોગ કરીશું. કે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? કે માટે આપણે ધેટ મૂકીશું. ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ, એકતામાં તાકાત છે. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તાકાત છે. ક્યાં તાકાત છે? તો એકતામાં. એટલે કે તાકાત એટલે શું થાય? ધ સ્ટ્રેન્થ થાય. સ્ટ્રેન્થ. અને એકતા એટલે કે યુનિટી થાય. તો વાક્યને આપણે સબ્જેક્ટ કોણ છે? તાકાત. કારણ કે એના વિશે વધારાની માહિતી મળે છે. ક્યાં છે? તો કે એકતામાં. તો આપણે સૌથી પહેલાં શું મૂકીશું? સબ્જેક્ટ મૂકીશું. તો સ્ટ્રેન્થ મૂકીશું. ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું એટલે કે ઇઝ મૂકીશું, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. ક્યાં છે? તો કે એકતામાં. માં માટે આપણે ઇન મૂકીશું. અને એકતા એટલે શું થાય? યુનિટી. તો આપણે શું મૂકીશું? યુનિટી. પરંતુ અહીંયા જુઓ, આપણો આ સબ્જેક્ટ થાય, ત્યારબાદ આ શું થશે? વર્બ થશે. તો અહીંયા જુઓ, તો અહીંયા શું આવશે? ઓબ્જેક્ટ આવશે, કારણ કે ઓબ્જેક્ટિવ પાર્ટમાં ગણાશે. તો ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત શેનાથી થાય છે? આ એક ઇન શું છે? પ્રિપોઝિશન. તો જ્યારે પણ ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત પ્રિપોઝિશનથી થાય, એટલા માટે ફરજિયાત આપણે અહીંયા શું મૂકીશું? ધેરનો ઉપયોગ કરીશું. અહીંયા ધેરનું કંઈ ગુજરાતી થતું નથી, પરંતુ ધેર શા માટે આવ્યું છે? વાક્ય પૂરું કરવા માટે. અને ધેરનો એક એવો નિયમ છે, જ્યારે પણ ધેર ઓબ્જેક્ટના સ્થાને આવે ત્યારે આપણે એને ક્યાં મૂકી શકીએ? સબ્જેક્ટના સ્થાને. તો આપણે વાક્ય કેવી રીતના બનશે? તો આપણે આ વાક્યને ધેરને આગળ લઈને પણ બનાવી શકીએ, જેમ કે ધેર ઇઝ. તો આપણે આ વાક્યને આવી રીતે પણ બનાવી શકીએ અને આવી રીતે પણ બનાવી શકીએ. તમે કોઈ પણ રીતે બનાવો, તમારું વાક્ય કેવું છે? સાચું જ કહેવાય. તો
આ વાક્યમાં ધ્યારનો ઉપયોગ કેવી રીતે થાય, તો આવી રીતના ઉપયોગ થાય. અહીંયા ધ્યારનું કંઈ ગુજરાતી નહીં થાય, એટલે કે ડમી સબ્જેક્ટ તરીકે આવ્યો છે, કારણ કે વાક્ય પૂરું કરવા માટે આવ્યો છે એટલા માટે. તો આપણે અહીંયા સ્ટોરી પૂરી થાય છે. તો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ કંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.